ઓમ ઓમ બરાબર. ઓમ ઓમ परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चित घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश,
परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिधि, निर्भ्रांत, निरपेक्ष, वसिष्ठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 39मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 140मो पेज नंबर 1559 पेज नंबर 1559 सर्ग 140मो हृदयनी कल्पनाનું વર્ણન। આ 140મા સર્ગમાં પેજ નંબર 1559 સર્ગ 140મો હૃદયની કલ્પનાનું વર્ણન। આ 140મા સર્ગમાં પ્રલય સમુદ્રની નિવૃત્તિ થતા ઋષિના ગામડામાં બ્રાહ્મણ રૂપે સ્થિતિ અને પ્રાણીના શરીરમાંથી બહાર નીકળવું ઇત્યાદि વિશે વર્ણન કરવામાં આવશે। વ્યાધ બોલ્યો, હે મહારાજ, આપ જેવો જ્ઞાન વડે અને વ્યાધ બોલ્યો, હે મહારાજ, આપ જેવો જ્ઞાન વડે અને યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ તે વર્ણવેલી અવસ્થાને કેમ પ્રાપ્ત થયો? તે જ સમયે તે ધ્યાનના પ્રયોગ વડે શા માટે ઉપશમને પ્રાપ્ત ન થઈ ગયો? મુનિ બોલ્યા, જગત તો ભ્રાંતિરૂપ છે અને તેઓ આકાશની અંદર આભાસ રૂપે પ્રતીતિમાં આવતા નાના પ્રકારના નાશો વડે પ્રલય સમુદ્રમાં નાશ પામી જાય છે। કોઈક સમયે પ્રલયમાં ક્રમથી નાશ થવા માંડે છે અને કોઈક સમયે અણધારી રીતે દિશાઓમાં કંઈ વિકાર તોફાન થઈ આવતા સાથે સમુદ્રો એક જ વખતે ભેગા થઈ જઈ તરતમાં પ્રલય થઈ જાય છે। મેં તમને જે ઉપર વર્ણન કરી બતાવેલું છે તે પ્રલય સાથે સમુદ્ર વિકારને પામી જતા તત્કાળ જ થઈ ગયો હતો। આથી દેવતાઓ જ્યાં એ હકીકત હિરણ્યગર્ભને કહેવા માટે જતા હતા ત્યાં તો જળ આવી પહોંચ્યું અને તેમને તાણી ગયું। બીજું, હે વ્યાધ, આ કાળ સર્વની કસોટી કરનારો અને સર્વને ઘડી જનારો છે। જે સમયમાં જે અવશ્યંભાવી હોય છે તે તો થાય જ છે। જ્યારે ક્ષયકાળ નજીક આવે છે ત્યારે સર્વત્ર મહાન પુરુષોના પણ બળ બુદ્ધિ અને તેજ બદલાઈ જાય છે। વળી હે વ્યાધ, મેં આ જે ઉપર તમને વર્ણન બતાવ્યું છે તે સ્વપ્નની અંદર જોયેલું છે। સ્વપ્નમાં શું નથી સંભવતું? બધું સંભવે છે। આ વાત લોક પ્રસિદ્ધ છે। વ્યાધ બોલ્યો, કલ્યાણનું સ્વરૂપ જાણનારા હે સમર્થ મુનિ મહારાજ, આ જે સર્વ તમે કહ્યું તે જો મિથ્યા હોય અને તે કેવળ સ્વપ્નના સંભ્રમ માત્ર રૂપ હોય તો પછી તેનું વર્ણન કરી બતાવવાથી પણ અહીં શું ફળ છે? મુનિ બોલ્યા, હે મહાબુદ્ધિશાળી વ્યાધ, અહીં આ સમયે તમને બોધ કરવા રૂપી એક મોટું કાર્ય કરવાનું છે। તમને વર્ણવેલા સ્વપ્ન પ્રપંચના સાથે આ દેખાતા પ્રપંચની સમાનતા અનુભવમાં આવતા તમે આ દ્રશ્યને પણ સ્વપ્નના જેવું સમજો અને તેનું ભ્રમાત્મકપણું જણાતા તમને પોતાના સત્ય આત્મ સ્વરૂપનો બોધ થાય એ જ મારો ઉદ્દેશ છે। હવે પાછું હું જે કથા શેષ કહું તે સાંભળો। હું ત્યારે તે પ્રાણના ઓજની અંદર રહ્યો હતો અને સ્વપ્નની અંદર ભ્રાંતિને લીધે ભ્રમણ કરતો હતો। પ્રલયકાળના મદોન્મત સમુદ્રના વેગની અંદર તણાતા જતાં
મેં જોવા માંડ્યું. તે ક્ષોભ પામેલા વજ્ર વડે ત્રાસને પ્રાપ્ત થયેલા પાંખોવાળા મોટા પર્વતોના સમૂહની પેઠે તે સર્વ જળ તરંગ આદિ સહિત કોણ જાણે ક્યાંય જતું જણાયું. હું તે પ્રવાહમાં તણાતો હતો અને દૈવ યોગે હું તટ ઉપર જઈ પહોંચ્યો. શિખરના પ્રાંત ભાગ જેવા તે તટનો આશ્રય કરી હું ત્યાં જ રોકાઈ રહ્યો. પછી તરંગોના ઉપરના ભાગમાં રહેલા પરપોટાના જેવા દેખાતા ગ્રહ નક્ષત્ર આદિ દેવતાઓ વડે આકાશને તારાવાળું બનાવી દેનાર તે સર્વ જળ ક્ષણ માત્રમાં ક્યાંય જતું રહ્યું. તે જળ ત્યારે પાતાળની અંદર જઈ પહોંચેલા તારાઓના સમૂહ વડે જાણે અંદર મણિમય હોય તેવું દેખાતું હતું. આવર્તોમાં ગોથા ખાનારા પર્વતના જૂના ઘાસો વડે યુક્ત હતું. સુવર્ણમય દ્વીપના જેવા દેખાવ આપનારા દેવતાઓના નગરોના મંદિરો વડે તે વ્યાપ્ત હતું અને તે ભમ્યા કરતી દેવાંગનાઓ રૂપી ગૂઢ કમલિનીઓના સમૂહ વડે સુશોભિત હતું. વચમાં વહ્યા કરતા તથા પ્રલયકાળના વાદળાના જેવા શ્યામ શેવાળના સમૂહથી તે ભરેલું હતું અને વીજળીરૂપી ગોરોચંદ જેવા સુંદર મકરંદને ધારણ કરી રહેલ વરસાદરૂપી નીલકમળો વડે તે અત્યંત ભરપૂર હતું. તે સ્ફુર્યા કરતા જળબિંદુઓ વડે, ઝાકળ વડે, મેઘો વડે તથા પર્વતો વડે દિશાઓમાં તટના જેવો આકાર રચતું હતું અને ઉછળતા તરંગોની અંદર સંદિગ્ધ રીતે તણાતા જતા કલ્પવૃક્ષોના સમૂહને તે ધારણ કરી રહ્યું હતું. તરંગ આદિ સહિત તે જળ ક્ષણવારમાં ક્યાંય ચાલ્યું ગયું. પછી અંદર સુકાઈ ગયેલા મહાસાગર રૂપી એક ખાઈ જોવામાં આવી. તેની અંદર કોઈ સ્થળે સહ્યાદ્રી ગળી ગયો જણાતો હતો અને કોઈક ઠેકાણે મંદરાચલ પર્વત શિથિલ થઈ જવાથી તેના સંબંધમાં સંશય થતો હતો. કોઈક સ્થળે ચંદ્ર, યમ, ઇન્દ્ર અને તક્ષક કાદવમાં નિમગ્ન થઈ ગયા હતા અને કોઈક ઠેકાણે નીચી શાખાવાળા કલ્પવૃક્ષોનો સમૂહ કાદવમાં નિમગ્ન થઈ રહેલો દેખાતો હતો. કોઈક ઠેકાણે લોકપાલોના માથા તથા હાથો કમળોની પેઠે વિખરાયેલા જણાતા હતા અને કોઈક ઠેકાણે કમળોની પેઠે વિશ્રાંત થઈ રહેલા રુધિરના ધરાઓ વડે ધોળો તથા રાતો રંગ જોવામાં આવતો હતો. કોઈક ઠેકાણે ઠેઠ કંઠ પર્યંત ડૂબી ગયેલી તથા કોલાહલ કરી રહેલી વિદ્યાધરીઓનો સમૂહ જોવામાં આવતો હતો અને કોઈક સ્થળે સ્વપ્નની પેઠે મરી ગયેલા તથા હાથીઓ જેવા મદોન્મત એવા યમના વાહનરૂપ ઉગ્ર પાડાઓનો ખડગલો હતો. કોઈક ઠેકાણે ખૂંચી ગયેલા મોટા દેહવાળો ગરુડરૂપી મેરુ પર્વત દેખાતો હતો તો વળી કોઈક સ્થળે પૃથ્વીની અંદર પડેલા યમદંડ વડે મોટો સેતુ જાણે મત બની ગયો હોય તેમ જળને રોકી શકવામાં અસમર્થ જણાતો હતો. કોઈ ઠેકાણે બ્રહ્માજીના મરી ગયેલા હંસ વડે કાદવવાળી થયેલી તે જમીન મંદ હાસ્ય કરતી હોય તેવી દેખાતી હતી અને કોઈ સ્થળે કાદવમાં અડધો ખૂંચી ગયેલો ઐરાવત હાથી જોવામાં આવતો હતો. એટલા સમયમાં હું વચમાં કિનારા ઉપર કોઈ શિખરે આવ્યો અને શ્રમને લીધે તેના કોઈ મુનિના આશ્રમમાં વિશ્રાંત થઈ રહ્યો. ત્યાં મને ગાઢ નિદ્રા આવી ગઈ. હું ત્યારે પૂર્વની તેજ વાસના વડે યુક્ત હતો. આમ પોતાના ઓજની અંદર રહીને પણ સુષુપ્તિ અવસ્થા પછી મને પ્રાપ્ત થયેલી નિદ્રાની અંદર મેં પ્રથમના જેવો જ પ્રાણીના ઓજની અંદર દેખાયેલા પ્રલયના જેવો જ પ્રલય જોયો. એ જોઈ મને બમણું દુઃખ થવા માંડ્યું. હું ઘણા કાળ સુધી આકુળ બની ગયો. પછી જાગી જતાં મેં જોવા માંડ્યું તો તે પ્રાણીના હૃદયની અંદર રહેલું તેજ મુનિના આશ્રમવાળું પ્રથમનું શિખર મારા જોવામાં આવ્યું. પછી તેની અંદર બીજે દિવસે સૂર્યના ઉદય વડે સુંદર અને લોકો, આકાશ, પૃથ્વી, શૈલ આદિ સહિત જગત મેં દીઠું. જેમ વૃક્ષની શાખામાંથી પલ્લવ આદિ ઉત્પન્ન થાય છે તેમ મારા ચિત્તમાંથી જ સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ અને દિશાઓ ઉત્પન્ન થઈ ગયા. પછી તે પદાર્થો સાથેની પૃથ્વી મારા જોવામાં આવી અને હું પ્રથમની વાત ભૂલી જઈ
વ્યવહારમાં પ્રવૃત્ત થઈ ગયો. મને ઉત્પન્ન થઈ આજે 16 વર્ષ થયા. મારા આ પિતા છે, આ મારી માતા છે અને આ મારું ઘર છે એવી પ્રતિભા પણ મને એકદમ ઉત્પન્ન થઈ આવી. ત્યાં કોઈ એક ગામ મારા દેખવામાં આવ્યું અને તેમાં કોઈ એક બ્રાહ્મણનો આશ્રમ મેં દીઠો. એ આશ્રમમાં મારું ઘર પણ જોવામાં આવ્યું અને તેમાં મારો બંધુ વર્ગ પણ મેં જોયો. હવે હું તે ગામના ઘરની અંદર મારા બંધુઓ સાથે રહેતો હતો અને જાગ્રત આદિ અવસ્થાનો અનુભવ કરતો હતો. આમાં મારા અનેક રાત્રિ દિવસો વ્યતીત થવા લાગ્યા અને તે ગામ ઘર વગેરે ખરેખર સત્ય હોય તેવું મને જણાવા લાગ્યું. પ્રથમ વર્ણવેલા દાલ વ્યાલ કટના આખ્યાનમાં કટ પોતે વાસના રહિત હતો, છતાં મત્સ્યના સહવાસથી તે પૂર્વની વાત ભૂલી જઈ મત્સ્યરૂપ બની ગયો હતો. તે જ પ્રમાણે મને પણ ગામડાના લોકોના સહવાસના તેવા અભ્યાસથી કાર્ય કરી પ્રથમની જ્ઞાન દ્રષ્ટિનું વિસ્મરણ થઈ ગયું હતું અને હું ગામડામાં રહેનાર એક બ્રાહ્મણ રૂપ થઈ રહ્યો હતો. મારી આસ્થા કેવળ પોતાના દેહ માત્રમાં જ બંધાઈ ગઈ હતી અને વિવેક ભૂમિને તો મેં ઘણે દૂરથી મૂકી દીધી હતી. શરીરને જ મેં મારા આત્મારૂપ માની લીધું હતું અને હું કેવળ સ્ત્રીમાં જ લંપટ થઈ રહ્યો હતો. વાસનાને જ મેં સ્વભાવની અંદર સ્થિરતાથી ધારણ કરી રાખી હતી અને હું એકલું ધન સંપાદન કરવામાં જ કેવળ તત્પર થઈ રહ્યો હતો. મેં વૃદ્ધ થઈ ગયેલી સર્વ ગાયોરૂપી ધનનો સંગ્રહ રાખ્યો હતો. ઘરના આંગણામાં રોપેલી લતાઓ વડે મેં ઘર આદિનો સર્વ ભાગ ઢાંકી દીધો હતો. અગ્નિનો, ખેતર આદિ જમીનનો અને પશુ આદિ પ્રાણીઓનો મેં સંચય કરી રાખ્યો હતો. કમંડલું આદિ પાત્રોનું પણ મેં ઉપાર્જન કરી રાખ્યું હતું. ચપળ વૃક્ષોની અંદર હું આસ્થા બાંધી બેઠો હતો. નિરંતર લોકોના આચારોમાં તત્પર રહેતો હતો અને ઘરના પડખામાં ઉગેલા લીલા ઘાસવાળી સ્થળીઓમાં હું સ્થિતિ કરી રહ્યો હતો. શાકોની અને શાકવાળી વાડીઓની રચના કરવામાં અને તેની સંભાળ લેવામાં હું મારા દિવસો કાઢતો હતો. નદીઓ, દરાઓ, મહાનદીઓ, તીર્થો અને તળાવોની અંદર સ્નાન કરવામાં હું તત્પર રહેતો હતો. મેં ઘણા કષ્ટે છાણ, અન્ન, પીવાનું જળ, સ્નાનનું જળ, લાકડા અને સમિધોનો સંચય કરી રાખ્યો હતો. અમુક કાર્ય છે અને અમુક અકાર્ય છે એવા પ્રકારના પાસ વડે હું પરવશ બન્યો હતો. એવી રીતે આયુષ્ય ગાળતા મારા સેંકડો વર્ષ ચાલ્યા ગયા. પછી કોઈ એક દિવસે મારે ત્યાં દૂરથી એક આત્મજ્ઞાની તપસ્વી અતિથિ આવ્યા. મેં તેમની પૂજા કરી અને તેમણે મારે ઘેર વિશ્રામ લીધો. તેમણે સ્નાન કરી ભોજન કર્યું અને પછી રાત્રિએ શૈયામાં સ્થિતિ કરી કેટલીક કથાઓ પણ કરી. નાના પ્રકારની દિશાઓ, દેશો, પર્વતો અને પૃથ્વી ઇત્યાદિના વ્યવહાર વડે મનોહર તેમજ અનેક પ્રકારના રસોના આશ્રયરૂપ એવો કોઈ એક કથા પ્રસંગ નીકળતા તે મહાત્માએ મને આ બોધ કર્યો: આ સર્વ ચિન્માત્ર છે, અનંત છે અને અવિકારી છે. એ ચિન્માત્ર તત્વ યથાસ્થિતપણે પોતાના સ્વરૂપમાં રહ્યા છતાં જાણે જગત રૂપે વિવર્ત ભાવથી થઈ રહ્યું હોય એમ જણાય છે. આ સર્વ ચિન્માત્ર છે, અનંત છે અને અવિકારી છે. આ સર્વ ચિન્માત્ર છે, અનંત છે અને અવિકારી છે. એ ચિન્માત્ર તત્વ યથાસ્થિતપણે પોતાના સ્વરૂપમાં રહ્યા છતાં જાણે જગત રૂપે વિવર્ત ભાવથી થઈ રહ્યું હોય એમ જણાય છે. આ પ્રમાણે મને બોધ આપતા હું એ બોધમાં તલ્લીન થઈ ગયો અને પ્રથમના સર્વ વૃત્તાંતનું મેં ધારણાને લીધે સ્મરણ કરવા માંડ્યું. આમ મેં પોતાના એ વૃત્તાંતનું સ્મરણ કર્યું તો જેના ઉદરની અંદર મેં પ્રવેશ કર્યો હતો તે પ્રાણી સર્વ જગત તેના ઉદરમાં રહેલું હોવાથી મને વિરાટ રૂપે સમજાયું. પછી મેં તેમાંથી બહાર નીકળવા માટે ઉદ્યોગ કર્યો. એ પ્રાણીના ઉદરની અંદર વિસ્તીર્ણ રૂપે રહેલા
અને પૃથ્વી, સમુદ્ર, પર્વત તથા નદીઓ વડે વીંટાયેલા તે જગતમાં હું ભ્રમણ કરી રહ્યો હતો. પણ તે પ્રાણીના ઉદરમાંથી નીકળવાના દ્વારરૂપ તેના મુખને હું બરાબર જાણતો ન હતો. એટલે પછી બાંધવ વડે વીંટાયેલા તે પ્રદેશને નહીં છોડતા મેં તેમાંથી બહાર નીકળવા માટે તેના પ્રાણવાયુમાં પ્રવેશ કર્યો. અહીં રહેલા આ વિરાટરૂપ પ્રાણીની બહારની રચનાને અને બીજા વિરાટમાં રહેલ તેની અંદરની સર્વ રચનાને હું જોઈશ એવો મેં બુદ્ધિ વડે નિર્ણય કર્યો અને તદ અનુકૂળ ધારણા બાંધી. પછી મેં તે પૂર્વ પ્રદેશનો ત્યાગ કર્યો અને જેમ પુષ્પમાંથી સુગંધ બહાર નીકળે છે તેમ હું પણ તે પ્રાણીના પ્રાણની સાથે બહાર નીકળ્યો. હવે પ્રાણ પવનરૂપી એક થડનો આશ્રય લઈને હું પ્રાણીના મુખરૂપી કોતરમાં આવ્યો. પછી પવનરૂપી રથ વડે હું બહાર નીકળી ગયો અને પાસે જોવા લાગ્યો. ત્યારે પ્રથમની પેઠે મારો દેહ પદ્માસન વાળી બેઠેલો મારા જોવામાં આવ્યો. તે દેહ પર્વતની ગુફામાં અંદર આવેલા કોઈ એક ઋષિના રહેવાના આશ્રમની અંદર શિષ્યોથી રક્ષા કરાયેલો હતો. મારી પાસે રહેલા અને મારી રક્ષા કરનારા તે શિષ્યોનો એક મુહૂર્ત માત્ર સમય જ ત્યારે વ્યતીત થયો હતો. મેં જેના હૃદયની અંદર પ્રવેશ કર્યો હતો તે પુરુષ પણ કોઈ ઠેકાણે ઉત્સવમાં ખાધેલા મિષ્ટાનથી તૃપ્ત થઈ સુખપૂર્વક પીઠ નીચે રાખી ચત્તો સૂતો હતો. આ સર્વ આશ્ચર્ય જોઈ મેં કોઈને કશું પણ કહ્યું નહીં, પણ પાછો ફરીવાર કૌતુક જોવાની ઈચ્છાથી હું તેના જ હૃદયમાં બેઠો. આમ પ્રથમની તે વાસના વડે વ્યાપ્ત હું મારા તે જ બંધુઓને જોવાની ઈચ્છાથી તેના હૃદયની અંદર તેના ઓજના પ્રદેશમાં જઈ પહોંચ્યો. હું જ્યાં ગયો ત્યાં તે અતિ દારૂણ પ્રલય પ્રવૃત્ત થયો હતો અને તે જગત પોતાની મર્યાદા સહિત રૂપાંતરને પ્રાપ્ત થઈ ગયું હતું. ત્યાં બીજા જ પર્વતો મારા જોવામાં આવ્યા. પૃથ્વી પણ બીજી જ દેખાઈ. દિશાઓના ભેદ પણ બીજા જ પ્રકારના હતા અને જગતની સ્થિતિ પણ બીજા જ પ્રકારની થઈ હતી. તે બંધુઓ, તે ગામ, તે પૃથ્વીનો ભાગ અને તે દિશાનો પ્રદેશ એ સર્વ જાણે પવને ઉડાડી ક્યાંય લઈ જવાયું હોય તેમ કોણ જાણે ક્યાં ચાલ્યું ગયું મને તેની ખબર પડી નહીં. હું એ જગત તરફ જોવા લાગ્યો તો સર્વ જુદા જ પ્રકારનું થઈ રહ્યું હતું. તેની રચના કાંઈ અપૂર્વ જણાતી હતી અને જાણે પ્રથમનાથી તેનું બીજું જ જગત ઉદય પામ્યું હોય એવું ભાસતું હતું. તેમાં 12 સૂર્યો તપતા હતા, 10 દિશાઓ બળતી હતી અને ટાઢને લીધે ઠરી ગયેલા જળની પેઠે હિમાલય આદિ પર્વતો બળાત્કારથી ગળી જતા હતા. પ્રત્યેક દિશામાં અને પ્રત્યેક પર્વતોમાં વનોની પંક્તિઓ પ્રજ્વલિત થઈ રહી હતી અને તે સર્વ રત્નની સમૃદ્ધિ ભસ્મ થઈ જવાથી સ્મરણ પથને પ્રાપ્ત થઈ ગઈ હતી. સર્વ સમુદ્રો સુકાઈ ગયા હતા. પોતાની પાસે દિશાઓમાં રહેલા પ્રચંડ પવનો વાતા હતા અને આખું ભૂમંડળ અંગારાઓના ઢગલારૂપ થઈ ગયું હતું. પ્રથમ પાતાળમાંથી, પછી પૃથ્વીમાંથી અને પછી દિશાઓમાંથી એમ જ્વાળાઓ નીકળવા લાગી હતી અને આખું જગત જ્વાળાઓના એક સમૂહરૂપ બની જઈ સંધ્યાકાળના વાદળાની પેઠે રાતું થઈ ગયું હતું. જેમ સુવર્ણમય કમળના કોષની અંદર ભમરો ફરતા ફરતા પ્રવેશ કરે છે તેમ હું જ્વાળાઓથી વડે ભરપૂર ભરેલા તે ઘરની અંદર પાસે જઈને બેઠો. આમ હું તેમાં પતંગિયાની પેઠે બેઠો હતો. છતાં આતિવાહિક દેહના દ્રઢ નિશ્ચયને લીધે મને દાહ, વિકાર આદિનું દુઃખ થયું ન હતું. હું વાયુની ધારણા વડે પવનરૂપ થઈ રહ્યો હતો અને જ્વાળાઓરૂપી મહામેઘની અંદર વીજળીની પેઠે સારી રીતે ભ્રમણ કરતો હતો. જ્વાળાઓના ઝપાટામાં મારું શરીર ચપળ થઈ રહ્યું હતું અને સ્થળ કમળના ખંડોમાં ભમતા ભમરાના જેવી મારી શોભા જણાતી હતી. સર્ગ 140મો સમાપ્ત. સર્ગ 141મો કલ્પાંતરનું વર્ણન.
આ 141માં સર્ગમાં સર્વલોક વાહિનીની જ્વાળાઓ વડે આકુળ થઈ જતા પ્રચંડ વાયુ નીકળ્યા વિશે અને વિક્ષિપ્ત એવી અંગારાઓની વૃષ્ટિવાળા જ્વાળારૂપી મેઘ વિશે વર્ણન આવશે. મુનિ બોલ્યા, જો કે હું તેની અંદર અગ્નિ વડે ચોતરફથી વ્યાપ્ત હતો અને અગ્નિમાં પડી જતો હતો, તો પણ તે સ્વપ્નની અંદર આ સ્વપ્ન છે એવું મને જ્ઞાન હોવાથી હું દુઃખી થઈ જતો ન હતો. જ્વાળાઓના નાના પ્રકારના અનેક સમૂહો આકાશની અંદર અનેક પ્રકારે સમૂહ રૂપે ઉડ્યા કરતા હતા અને તેથી આકાશ રમણીય જણાતું હતું. એ આકાશમાં મેં ઉંબાડિયાના ચક્રની પેઠે કેવળ ભ્રમણ કરવા માંડ્યું. તત્વજ્ઞપણાને લીધે હું બુદ્ધિમાં કશો ખેદ લાવતો ન હતો, છતાં તે જ્વાળાઓમાં ભમવાથી મારું ચિત્ત કંઈક થાકી ગયું હતું. મેં એ દાવાનળ વિશે વિચાર કરવા માંડ્યો ત્યાં તો મેઘગર્જના જેવા અતિ ગંભીર સુસવાટાને ધારણ કરી રહેલો ઘૂમ્યા કરતો અને ઉડ્યા જતા જગતના પદાર્થો વડે વ્યાપ્ત એવો પવન વાવા લાગ્યો. તે પવન વનની અંદર મોટા ઘોઘાટના વેગ વડે જ્વાળાઓની વૃષ્ટિને બમણી પુષ્ટિ આપતો હતો અને પ્રવાહમાં વહ્યા જતા અને ફર્યા કરતા 12 સૂર્યો સાથે મિશ્ર થઈ રહેલા ઉંબાડિયાના ચક્રોને ધારણ કરી રહ્યો હતો. તે જ્વાળાઓ રૂપી સંધ્યાકાળના સમૂહોથી નીકળેલી સેંકડો અગ્નિરૂપી મહાન નદીઓવાળો હતો અને પર્વતોથી પણ બમણા દેખાતા માટીના ઢેફાઓ વડે તથા દેવદાનવોના નગરો વડે યુક્ત હતું. આકાશની અંદર ભમ્યા કરતા ભૂતો વડે બમણા જણાતા સેંકડો નદીઓરૂપી પાત્રોના સમૂહથી તે ભરેલો હતો. વળી તે સાવ બળેલી, અર્ધ બળેલી, નહીં બળેલી તથા પરસ્પર એકબીજી વળી તે સાવ બળેલી, અર્ધ બળેલી, નહીં બળેલી તથા પરસ્પર એકબીજી ઉપર પડતી દેવાંગનાઓને લીધે બમણી દેખાતી અગ્નિની જ્વાળાઓ રૂપી સંધ્યાના વાદળોના સૂક્ષ્મ જળકણને ધારણ કરતો હતો. પડતા અંગારાઓ રૂપી જળધારાઓના સમૂહ વડે અને અગ્નિના તણખારૂપી જળબિંદુઓ વડે તે જાણે પોતાના ઊંચા દાંતોને બહાર કાઢી રહ્યો હોય તેવો જણાતો હતો. ભસ્મ રહિત થઈ ગયેલા શુદ્ધ અંગારાઓના ઉગ્ર સમૂહવાળી ઉંબાડિયા રૂપી વીજળીને તે પવન ચમકાવી રહ્યો હતો અને મ્લાન થઈ રહેલી ઉર્ધ્વ દિશાના મુખને તે ધુમાડારૂપી અંધકાર વડે ઢાંકી દેતો હતો. ત્યારે પૃથ્વીમાંથી અને આકાશમાંથી ચારે બાજુથી દિશાઓના મુખમાંથી જ્વાળારૂપી સંધ્યાકાળના મેઘો નીકળવા લાગ્યા અને તેથી દેવતાઓ સહિત આ સાતે લોક જ્વાળામય એક પર્વતની પેઠે પિંડરૂપ બની ગયા. તે સમયે તે પવન કોઈક પ્રદેશમાં ઉછળવાને લીધે વિખરાઈ ગયેલા અગ્નિના તણખાઓ રૂપી સુશોભિત કેશ પંક્તિને ધારણ કરી રહ્યો હતો અને કોઈ પ્રદેશમાં તે જાણે પોતાના ચરણ પ્રહાર વડે ભીંતોને ઉડાડી દેતો હોય એવો દેખાવ બતાવતો હતો. તે દુઃખે કરીને પણ માંડ સહન થઈ શકે એવું કર્ણકટુ શબ્દને ઉત્પન્ન કરવામાં કુશળ હતો અને ભસ્મ વડે યુક્ત અવયવોને ધારણ કરી રહ્યો હતો. વળી તે કોઈક ઠેકાણે ચારે તરફ ફેલાઈ જતી અને સંગ્રહ કરી રાખેલી જ્વાળારૂપી વસ્ત્રોની પંક્તિઓને ધારણ કરી રહ્યો હતો. આવો ભયંકર પવન ત્યારે કાળાગ્નિ રુદ્રની પેઠે નૃત્યરૂપી લીલા કરવાને પ્રવૃત્ત થઈ ગયો હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કલ્પાંત વર્ણન નામનો સર્ગ 141મો સમાપ્ત. સર્ગ 142મો કર્મના અભાવનો નિર્ણય. આ 142મા સર્ગમાં સ્વપ્ન આદિ સૃષ્ટિનું તત્વ બ્રહ્મ જ છે એમ કહેવામાં આવશે અને તત્વદ્રષ્ટિ વડે જોતા જગતમાં બીજરૂપ કર્મનો અભાવ સિદ્ધ કરવામાં આવશે. મુનિ બોલ્યા, તે વર્તમાન સમયનું કષ્ટ અનેક સંભ્રમોના અધિષ્ઠાન રૂપ હતું. તેની અંદર હું વહ્યો જતો હતો અને અત્યંત ખેદ પામ્યો હતો. હું વિચાર કરવા લાગ્યો કે આ તો મને બીજાના હૃદયમાં સ્વપ્ન જોવામાં આવે છે.
શા માટે હું દુઃસ્વપ્નના દુઃખને વૃથા અનુભવું છું? માટે આ દશાને છોડી હું નિવૃત્તિ પામું. વ્યાધ બોલ્યા, સ્વપ્ન શું હશે? એ સંદેહની શાંતિને માટે આપે બીજાના હૃદયમાં પ્રવેશ કર્યો હતો, તો પછી આપે એ વિષયમાં શો નિર્ણય કર્યો? આપે જે સર્વ જોયું તે શું હતું? હૃદયની અંદર મહાસાગર ક્યાં હોય? ઉદરમાં પ્રલયવાયુ કેમ સંભવે? અને હૃદયમાં પ્રલયાગ્નિની સ્થિતિ પણ કેમ ઘટે? અંતરિક્ષ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ, દિશાઓ અને જગત એ બધું હૃદયમાં શી રીતે સંભવે? તે આપ મને યથાર્થ રીતે કહો. મુનિ બોલ્યા, સૃષ્ટિના આદિકાળમાં જ પ્રથમ સૃષ્ટિ ઉત્પન્ન થવાનું કશું કારણ સંભવતું નથી. તેથી સ્પષ્ટ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ જ થઈ નથી. સૃષ્ટિવાચક શબ્દ અને તેનો અર્થ દ્રશ્ય એ બંને અધિષ્ઠાન ચૈતન્યનું સ્વરૂપ ન ઓળખાયાથી અજ્ઞાન વડે પ્રતીતિમાં આવે છે, પરંતુ વસ્તુતઃ જોતા એમાંનું કશું નથી. સૃષ્ટિવાચક શબ્દ અને મુનિ બોલ્યા, સૃષ્ટિના આદિકાળમાં જ પ્રથમ સૃષ્ટિ ઉત્પન્ન થવાનું કશું કારણ સંભવતું જ નથી. તેથી સ્પષ્ટ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ નથી. સૃષ્ટિવાચક શબ્દ અને તેનો અર્થ દ્રશ્ય એ બંને અધિષ્ઠાન ચૈતન્યનું સ્વરૂપ ન ઓળખાયાથી અજ્ઞાન વડે પ્રતીતિમાં આવે છે, પરંતુ વસ્તુતઃ જોતા એમાંનું કશું નથી. સૃષ્ટિવાચક શબ્દ અને તેના અર્થરૂપ દ્રશ્ય એ બંનેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવતું નથી. તેથી તેઓ અજ્ઞાનના યોગે પરમાત્માને વિશે પ્રસિદ્ધપણે ભિન્ન રૂપે દેખાય છે, પરંતુ વસ્તુતઃ તે બ્રહ્મરૂપ જ છે. કેમ કે તે નિર્વિકાર તત્વ જ સર્વશક્તિમાન છે. તેથી તે અજ્ઞાન અને જ્ઞાન એ બંને રૂપ થઈ રહ્યું છે. હે ભાગ્યશાળી વ્યાધ, તમને અનુભવમાં આવેલું સ્વપ્ન આદિ સૃષ્ટિનું ખરું તત્વ તમે સમજી જશો એટલે તમારા અજ્ઞાનની શાંતિ થઈ રહેશે. પરમ સિદ્ધાંત રૂપે જણાતા પરમ પવિત્ર, અનાદિ અને અનંત પરમપદમાં તમે જશો ત્યારે સૃષ્ટિ એવો શબ્દ અને દ્રશ્યરૂપ તેનો અર્થ એ બંને હશે નહીં, એમ મારું કહેવું છે. બાકી આ વિષયમાં મૂઢ અવિવેકીઓની દ્રષ્ટિમાં જે આવતું હોય તે હું જાણતો નથી. તત્વ વસ્તુ જ અવિદ્યાના યોગથી દ્રશ્યરૂપે ભાસી રહેલી છે અને બોધ માત્ર ચિદાકાશ જ આ સર્વના આકારે વિવર્તરૂપ પ્રસરી રહેલ છે. એ અદ્વિતીય ચિદાકાશની અંદર શરીર ક્યાં છે? હૃદય ક્યાં છે? સ્વપ્ન ક્યાં છે? જળ આદિ ક્યાં છે? જ્ઞાન અજ્ઞાન ક્યાં છે? અને જન્મ મરણ આદિ પણ ક્યાં છે? અહીં કેવળ સ્વચ્છ ચિન્માત્ર તત્વ જ છે. જેમ પરમાણુની પાસે પર્વત સ્થૂળ જણાય છે, તેમ એ તત્વની પાસે સૂક્ષ્મ આકાશ પણ સ્થૂળ જણાય છે. એ અતિ સૂક્ષ્મ ચિદાકાશ બહિર્મુખ થઈ પોતાના ચિદાકાશ રૂપ સ્વરૂપમાં જે કાંઈ કલ્પના કરે છે તેને તે જગત રૂપે સમજે છે, પરંતુ તે વસ્તુતઃ આકાશના જેવા નિર્વિકાર પોતાના ચિન્મય સ્વરૂપથી જુદું નથી. જેમ સ્વપ્નની અંદર કેવળ ચિદાત્મા જ નગર રૂપે ભાસે છે, પરંતુ વસ્તુતઃ જોતા નગર આદિ કશું હોતું નથી, તેમ ચિદાકાશની અંદર ચિન્માત્ર તત્વ જ જગત રૂપે ભાસે છે, પરંતુ તે જગત કાંઈ જુદું નથી. ચિદાકાશ તમારા પોતાના આત્મારૂપ છે અને તેની અંદર આ સર્વ દ્રશ્ય અભિન્ન રૂપે રહ્યું છે. તે શાંત એટલે દ્રશ્યના આભાસથી રહિત ચિદાકાશ રૂપ જ છે, પરંતુ ચિદ્રૂપ ચક્ષુની અંદર અજ્ઞાનરૂપી તિમિર રોગનો પ્રવેશ થયો છે. તેથી આકાશમાં જેમ ચક્ર આદિના જેવા આકારો જોવામાં આવે છે, તેમ તમને ભ્રાંતિ કિંવા અવિદ્યાને લીધે ભિન્ન રૂપ ભાસે છે. બાકી અમારી દ્રષ્ટિમાં તો જગતની પ્રાતિભાષિક સત્તા પણ નથી, તેમ વ્યવહારિક સત્તા પણ નથી. વળી તે સાવ શૂન્ય છે કિંવા તેની પ્રતીતિ થતી નથી એમ પણ નથી, પરંતુ જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે નિરાકાર, અનાદિ અને અનંત એવા કેવળ એક ચિદાકાશ રૂપ જ છે.
સ્વપ્નની અંદર કારણ વિના કેવળ એક શુદ્ધ દ્રષ્ટા જ અનેક આકારે ભાસે છે. તેથી સિદ્ધ થાય છે કે જાગ્રતમાં પણ પ્રતીતિમાં આવતી આ સૃષ્ટિના સંબંધમાં કશું પણ કારણ નથી, અને તેને લીધે દ્રષ્ટા, દર્શન અને તથા દ્રશ્ય એ ત્રિપુટી પણ નથી. કાંઈ શુદ્ધ અવર્ણ્ય વસ્તુ જ એ સર્વરૂપે ભાસે છે, અને તે વસ્તુ સ્ફુટ રીતે અનુભવમાં આવતા છતાં અવાચ્ય છે, અનાદિ છે, અનંત છે, એક છે અને દ્વિત્વ એકત્વ આદિ સંખ્યાથી રહિત છે. જેમ એક જ કાળ પ્રલયરૂપ અને સૃષ્ટિરૂપ એમ બંને રૂપ થઈ જાય છે, અને બીજ જેમ અંકુર, થડ, વૃક્ષ, શાખા, પલ્લવ તથા પુષ્પ ઇત્યાદિ રૂપ થઈ જાય છે, તેમ બ્રહ્મ જ સર્વરૂપ થઈ રહ્યું છે. એકને જે વસ્તુ મોટી ભિન્ન રૂપ જણાય છે તે જ વસ્તુ બીજાને નિર્મળ આકાશ રૂપ દેખાય છે. આ વાત સ્થિર એવા સ્વપ્નમાં, સંકલ્પમાં અને ભ્રમના સ્થળમાં અનુભવમાં આવે છે. આત્મા કેવળ સ્વચ્છ અને અદ્વિતીય ચિદાકાશ રૂપ છે, છતાં તે સ્વપ્નમાં જાગ્રત અવસ્થાની પેઠે જ અનેક રૂપે દેખાય છે. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થા રૂપી સ્વપ્નમાં પણ સમજવાનું છે. એ બંનેમાં કશો તફાવત નથી. જેમ અદૃશ્ય પવનની અંદર અદૃશ્ય સુગંધ રહે છે, તેમ નિર્બાધ ચિન્માત્ર તત્વની અંદર પણ જગત નિર્બાધપણે અધ્યારોપદર્શીથી રહેલું છે. સર્વ સંકલ્પનો ત્યાગ કરતા તમે જેવા રહેતા હો તેવા જ સદાકાળ નિર્વિકાર થઈ રહો, અને બહાર તથા અંદર અનંત રૂપે પ્રસરી રહ્યા છતાં તમે તમારા શુદ્ધ સ્વરૂપમાં જ નિરંતર સારી રીતે સ્થિર થઈ રહો. વ્યાધ બોલ્યો, હે મહારાજ, પૂર્વજન્મ સંબંધી કર્મ કોનું હોય છે અને કોનું નથી હોતું, આપ તે મને કહો. તેમજ જેમનું એ કર્મ નથી હોતું તેમને તે કર્મરૂપ બીજ વિના મનનની, સંકલ્પની ઉત્પત્તિ અને તેનો ત્યાગ શી રીતે થઈ શકે? મુનિ બોલ્યા, સૃષ્ટિના આદિકાળમાં બ્રહ્મા આદિ જે સ્વયંભૂઓ પોતાની મેળે જ પ્રકટ થઈ જાય છે, તેમના જન્મ અને પૂર્વકર્મ હોતા નથી. તેમનો દેહ વિજ્ઞાનમય હોય છે, તેમને જન્મ મરણ આદિ સંસાર પણ હોતો નથી. તેમની દ્રષ્ટિમાં દ્વૈત કે બીજી વિવિધ કલ્પનાઓ પણ હોતી નથી, પરંતુ તેમનો દેહ વિશુદ્ધ જ્ઞાનમય હોવાથી સદાકાળ તેઓ સર્વાત્મય ભાવને લીધે સર્વરૂપ થઈ રહેલ હોય છે. બાકી તત્વદ્રષ્ટિથી જોઈએ તો સૃષ્ટિના આદિકાળમાં કોઈનું પૂર્વકર્મ છે જ નહીં, પરંતુ સૃષ્ટિના આરંભકાળમાં બ્રહ્મ જ સૃષ્ટિરૂપ થઈ જાય છે. જેમ બ્રહ્મરૂપ એવા બ્રહ્માદિક સૃષ્ટિના આદિકાળમાં પ્રકટ થઈ જાય છે, તેવી રીતે બ્રહ્મરૂપ બીજા સેંકડો અને હજારો જીવો પણ સૃષ્ટિના આરંભ સમયે પ્રકટ થઈ જાય છે. અજ્ઞાનના આવરણને લીધે જેઓ પોતાના બ્રહ્મભાવને ભૂલી જઈને પોતાના સ્વરૂપને બ્રહ્મથી જુદું સમજે છે, તેઓ રજોગુણ તથા તમોગુણ વડે મિશ્ર એવા સત્વગુણના પરિણામથી થનારા જીવભાવને સ્વીકારે છે. તેઓ આ જળ દ્વૈત સત્ય છે એમ સમજે છે, અને તત્સંબંધી વાસનાના સંસ્કારોવાળા થઈ પ્રથમ મરી જાય છે. પછી તેમનો જન્મ કર્મ સહિત જોવામાં આવે છે, કેમ કે પોતે બ્રહ્મરૂપ છતાં તેમણે તેને ભૂલી જઈ જળ દેહાદિમાં આત્મબુદ્ધિ માની લઈ અવસ્તુપણાનો આશ્રય કર્યો હોય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ વગેરે પોતાના સ્વરૂપને બ્રહ્મથી જુદું સમજતા નથી, અને પોતાના આત્મરૂપ બોધમય મહાચિદાકાશમાં જ સ્થિતિ રાખી રહે છે. તેઓ કર્મબંધરૂપી દોષથી રહિત છે. સર્વના આત્મારૂપ પરબ્રહ્મનું સ્વચ્છપણું સ્વાભાવિક છે, કેમ કે બ્રહ્મ પોતે સર્વદા પોતાના સ્વરૂપમાં જ રહે છે, અને તે કોઈ ઠેકાણે મલિન ઉપાધિમાં પોતે જ પોતાના આત્માની અંદર જીવભાવને દેખે છે. જે ઠેકાણે જીવભાવ મનાય છે ત્યાં અવિદ્યા રહે છે, અને ત્યાં જીવ પોતે સંસાર નામને ધારણ કરી લઈ તેવા રૂપે થઈ રહે છે. કાળે કરીને જ્યારે પોતે જ પોતાના સ્વરૂપને ઓળખે છે, ત્યારે તે પોતાની મેળે જ સ્વરૂપમાં સ્થિતિ રાખી પોતે બ્રહ્મરૂપ જ થઈ રહે છે.
જળ જેમ દ્રવપણાને લીધે પોતાની અંદર આવર્ત ભાવને પ્રાપ્ત થઈ જાય છે, તેમ બ્રહ્મ જ ચેતનપણાને લીધે જાણે સૃષ્ટિરૂપ થઈ રહ્યું હોય એમ ભાસે છે. કેમ કે જ્યાં સુધી બ્રહ્મનું સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી તેનું સૃષ્ટિરૂપે ભાન થાય એવો તેનો સ્વભાવ છે. આ સૃષ્ટિ બ્રહ્મનો એક વિવટ છે, તેમાં સ્વપ્ન કે જાગ્રત એ કશું નથી. બ્રહ્મનો સૃષ્ટિભાવ ક્યાંથી હોય અને બ્રહ્મ સિવાય બીજો પદાર્થ જ ન હોવાથી બીજે પણ કયે ઠેકાણે સૃષ્ટિની સ્થિતિ સંભવે? બ્રહ્મના કર્મો પણ કેવા હોય અને કેટલા પરિમાણના હોય? વસ્તુતઃ જોતા કર્મ જ નથી, અવિદ્યા પણ નથી અને સૃષ્ટિ પણ નથી. પોતાના આત્મામાંથી સર્વ મિથ્યા છતાં વિવર્ત રૂપે પ્રતીતિમાં આવે છે. બ્રહ્મ સૃષ્ટિરૂપ છે અને પ્રાણીઓના આત્મારૂપ છે. તે પોતે જ કર્મ તથા જન્મ ઇત્યાદિની કલ્પના કરી લઈને પોતાના સર્વશક્તિમાનપણાથી અને સત્ય સંકલ્પતાને લીધે કલ્પિત અર્થરૂપ બની જઈ સર્વરૂપે ભાસે છે. સૃષ્ટિના આદિકાળમાં કોઈ પણ જીવનું કર્મ સંભવતું નથી, પરંતુ ચિદ્રૂપ જીવ અવિદ્યાને વિશે પોતાની સ્થિતિ રાખીને પોતાના કર્મનું નિર્માણ કરે છે અને કલ્પના વડે તેને ભોગવે છે. જળની ચક્રીનો કયો દેહ છે અને કયા કર્મ છે તે કહો. જેમ આવર્ત જળરૂપ છે તેમ જગત પણ બ્રહ્મરૂપ જ છે. જેમ સ્વપ્નની અંદર જોવામાં આવતા પ્રાણીઓનું પ્રાક કર્મ હોતું નથી, તેમ આદિ સૃષ્ટિમાં ચિન્માત્ર રૂપ રહેલા જીવોનું પણ પ્રાક કર્મ નથી. સૃષ્ટિરૂપે ચિત્તમાં રૂઢ થયા પછી જ પ્રાક કર્મની કલ્પના થાય છે અને પછી કર્મપાસને પરવશ બનીને આ જીવો સંસાર ચક્રમાં ભ્રમણ કરતા રહે છે. વસ્તુતઃ જોતા આ દેખાતી સૃષ્ટિ જ સૃષ્ટિરૂપ નથી, પણ બ્રહ્મ જ વિવર્ત રૂપે આ સૃષ્ટિના આકારે થઈ રહેલ છે. તો પછી કર્મો ક્યાં રહ્યા અને તેનો સંબંધ પણ ક્યાં રહ્યો? જીવ વસ્તુતઃ પરમાત્મા રૂપ છે. તેને પોતાનું સ્વરૂપ ઓળખવામાં આવતું નથી, તેથી અજ્ઞાનને લીધે તેને કર્મો બંધરૂપ થાય છે. પરંતુ તત્વજ્ઞને તે કર્મો બંધરૂપ ન થતાં ઉપશાંત થઈ જાય છે. જેમ જેમ પંડિત પુરુષને જ્ઞાન ઉત્પન્ન થતું જાય છે, તેમ તેમ બંધ ઉત્પન્ન કરનારું તેનું કર્મ શાંત થઈ જાય છે. જે પદાર્થ વસ્તુતઃ જોતા છે જ નહીં, તેની શાંતિ કરવામાં શો ભારે શ્રમ પડે? પરમાર્થરૂપ તત્વ વસ્તુ વિના બંધ નામની બીજી કશી વસ્તુ જ નથી. બુદ્ધિમાં સત કિંવા અસતનો વિવેક કરનારું પંડિતપણું જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી આ માયા પરાભવ કરે છે. ખરું પાંડિત્ય તે જ છે કે જેને લીધે તમારું સંસાર ચક્રમાં પાછું ફરીવાર ભટકવું ન પડે. માટે નિરંતર નિર્મળ આત્મજ્ઞાન વડે ઉદાર પંડિતપણું મેળવવામાં યત્ન કરતા રહેવું. કેમ કે તે વિના બીજા કોઈ પ્રકારે તમારા ભયની શાંતિ થશે નહીં. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કર્મ નિર્ણય નામનો સર્ગ 142મો સમાપ્ત. સર્ગ 143મો ફરી નિર્વાણનો ઉપદેશ. આ 143મા સર્ગમાં પાંડિત્યની પ્રશંસા, સર્વને ચિન્માત્ર સમજવું તે પાંડિત્ય અને જગતને ચિદ્રૂપપણું એ વિશે ફરીવાર યુક્તિ વડે પ્રતિપાદન કરાશે. મુનિ બોલ્યા, જેમ કમળોનો વિકાસ કરનાર સૂર્ય આકાશના આભૂષણ રૂપ છે, તેમ ધર્મોના, લૌકિક કાર્યોના અને ઐહિક તથા પારલૌકિક સુખના તારતમ્યના નિર્ણયમાં તેમજ સંદેહરૂપી ગ્રંથિનું છેદન કરવામાં શ્રોતાઓની બુદ્ધિનો વિકાસ કરનાર પંડિત સભામાં આભૂષણરૂપ છે. સંદેહરૂપી ગ્રંથિનું છેદન કરવામાં શ્રોતાઓની બુદ્ધિનો વિકાસ કરનાર પંડિત સભાના આભૂષણરૂપ છે. ગતિને જાણનારા આત્મજ્ઞાની પંડિતો જે ગતિને પ્રાપ્ત થાય છે તેની પાસે ઇન્દ્રની લક્ષ્મી પણ એક જૂના ઘાસના ટુકડા જેવી અતિ તુચ્છ દેખાય છે. પાતાળમાં, પૃથ્વીમાં અને સ્વર્ગમાં એવું કશું સુખ
કે ઐશ્વર્ય હું દેખતો નથી કે જે પંડિતને જ્ઞાન બળથી થનારા આનંદથી અધિક હોય. જેમ વાદળા વગરનો શરદ ઋતુનો પૂર્ણ ચંદ્ર ઉદય પામતા દ્રષ્ટિ પ્રસન્ન રહે છે, તેમ પરમાર્થ વસ્તુનું જ્ઞાન થવારૂપી પંડિતની યથાર્થ દ્રષ્ટિ આત્મામાં જ પ્રસન્ન રહે છે. જેમ પુષ્પમાળામાં ભ્રાંતિ વડે કલ્પાયેલું સર્પપણું તેના વાસ્તવ સ્વરૂપનો બોધ થતાં ઉપશાંત થઈ જાય છે, તેમ પુષ્પમાળામાં ભ્રાંતિ વડે કલ્પાયેલું સર્પપણું તેના વાસ્તવ સ્વરૂપનો બોધ થતાં ઉપશાંત થઈ જાય છે, તેમ ચિદાકાશના વાસ્તવ સ્વરૂપનો બોધ થતાં તે અવિદ્યારૂપી દ્રશ્ય ઉપશાંત થઈ જાય છે અને ક્ષણવારમાં બ્રહ્મ જ છે અને ભ્રાંતિ નથી રહેતી. બ્રહ્મ નિરંતર પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરી રહેલ છે. તેણે જ દેહ, જન્મ, મરણ, સૃષ્ટિ અને પ્રલય ઇત્યાદિ સંજ્ઞાઓ કલ્પેલી છે, પણ તે કલ્પનાઓ પોતાના સ્વરૂપથી જરા પણ ભિન્ન નથી. આ વાત પરમાર્થરૂપ યથાર્થ છે. જ્યાં આ કશી સૃષ્ટિ જ નથી, ત્યાં પછી ધર્મ, કર્મ અને અક્ષરોની પંક્તિઓ પદવાક્ય આદિ પણ નથી. આ વાત સિદ્ધ છે. જો પૃથ્વી આદિ કંઈ સંભવતું હોય તો તે ભલે કારણવાળું હો, પરંતુ જ્યાં પૃથ્વી આદિ કશું છે જ નહીં, ત્યાં પછી તેનું કારણ કેવું હોય? બ્રહ્મનો જે વિવર્ત છે તે જ આ જગતરૂપ કહેવાય છે. તો પછી પૃથ્વી આદિ પણ ક્યાં રહ્યા અને તેનું કારણ પણ ક્યારે રહ્યું? જેમ સ્વપ્નના દ્રષ્ટાને સ્વપ્નમાં દેખાતા મનુષ્યોનું જોવામાં આવતું પિતા આદિ કારણ કેવળ કાલ્પનિક છે, તેમજ આ જાગ્રતરૂપી સ્વપ્નમાં દેખાતા મનુષ્યોનું પણ પિતા આદિ કારણ કાલ્પનિક છે. જેમ સ્વપ્નમાં દેખાતા પુરુષોનું પુરુષપણું થવામાં તેનું કશું પણ પ્રાકકર્મ હોતું નથી, તેમ આ જાગ્રતરૂપી સ્વપ્નમાં દેખાતા મનુષ્યનું પણ પ્રાકકર્મ નથી, એમ સમજી લેવું. હવે સૃષ્ટિઓમાં જીવો સ્વપ્નના જેવા અનિત્ય સર્વ પદાર્થોને પરસ્પર દેખે છે અને સૃષ્ટિમાં પોતાની વાસના અનુસાર પોતાના પ્રાકકર્મના અસ્તિત્વને પણ દેખે છે, પરંતુ વસ્તુતઃ જોતા તે મિથ્યા છે. સૃષ્ટિના આરંભથી માંડીને સ્થૂળ સૂક્ષ્મ દેહનો અંત આવતા સુધી આ સંસારની અંદર જીવો પોતાની ભાવનાને અનુસરીને સ્વપ્નના પદાર્થોની પેઠે પ્રકાશે છે, પરંતુ અધિષ્ઠાન ચૈતન્ય રૂપે જોઈએ તો તેઓ સત્ય છે અને આરોપિત રૂપે જોઈએ તો તેઓ અસત્ય છે. સર્વ પદાર્થો ભાવના અનુસાર સ્ફુરી આવે છે, તેથી તેઓ સ્વપ્નમાં પણ આત્માની અંદર રહેલા છે અને જાગ્રત અવસ્થાની પેઠે તેઓ સ્વપ્નમાં પણ પરસ્પર ક્રિયા કરી આપે છે. જેમ તમારા સ્વપ્નમાં કશા બહારના પદાર્થો વિના જ ભોજન આદિના સંકલ્પના આકારે વિવર્ત રૂપે થઈ રહેલું આત્મચૈતન્ય જ પાક આદિના ક્રમ પ્રમાણે આગળ પડેલા કોળિયા આદિરૂપ થાય છે અને તૃપ્તિ આદિ ફળને આપે છે, તેમ જાગ્રત અવસ્થામાં પણ જાગ્રત સંકલ્પ રૂપે થઈ રહેલું ચૈતન્ય જ પાક આદિના ક્રમ પ્રમાણે કોળિયા આદિરૂપ થાય છે અને તૃપ્તિ આદિ ફળને આપે છે. સ્વપ્ન અસ્ફુટ છે અને જાગ્રત સ્ફુટ છે, એટલો જ માત્ર તે બંનેમાં તફાવત છે. શુદ્ધ પ્રકાશરૂપ આત્મા નિરંતર પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરી રહેલો છે અને તે પોતે જે સ્ફુટ અસ્ફુટ રૂપ ભાસે છે તે ભાનના જ પ્રતીતિના જ લોકમાં જાગ્રત અને સ્વપ્ન એવા નામો કલ્પેલા છે. સૃષ્ટિના આરંભથી માંડી સ્થૂળ સૂક્ષ્મ દેહનો જ્ઞાન વડે ક્ષય થતાં સુધી જે કાંઈ દ્રશ્ય રૂપે ભાસે છે તે ઠેઠ મોક્ષ થતાં સુધી પ્રવાહ રૂપે તેવા જ પ્રકારે થઈ રહે છે અને તે જ સૃષ્ટિરૂપ કહેવાય છે. જાગ્રત અને સ્વપ્નમાં પ્રતીતિમાં આવતા પદાર્થોના સમૂહનું અને અવિનાશી આત્મચૈતન્યનું કાંઈ પણ ભિન્નપણું નથી. જેમ પ્રકાશ અને ઉજાસ
અગ્નિ અને તેની ઉષ્ણતા, પવન અને તેની ચલન શક્તિ, તરંગ આદિ જળ અને તેનો દ્રવ તથા પવન અને તેની શીતળતા એ સર્વની ભિન્નતા નથી, તેમ જગતના સર્વ પદાર્થ સમૂહનું અને અવિનાશી આત્મા ચૈતન્યનું ભિન્નપણું નથી. આ સર્વ જગતનો પ્રપંચ સાવ મિથ્યા છે અને વસ્તુતઃ જોતા તે ચિદ્રૂપ હોવાથી અધિષ્ઠાન રૂપે સત્ય છે. અધિષ્ઠાન દ્રષ્ટિથી જોવા બેસીએ તો જગત એવી રીતે બ્રહ્મરૂપ જ છે અને અધ્યારોપ દ્રષ્ટિથી જોઈએ તો તે નશ્વર પણ જણાય છે. વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો બ્રહ્મ જગત રૂપે આવિર્ભાવને પામી જઈ પ્રલય સમયે અદ્રશ્ય ભાવને પામે છે. વળી તે જ દ્રશ્યના અનુભવરૂપ પણ છે. પરમાર્થ દ્રષ્ટિથી જોતા તે અવિકારી અને શાંત ચિન્માત્ર છે. તેથી સદાકાળ અચળ એવી નિર્મળ સ્થિતિમાં જ રહેલ છે. જેમ કોઈ પુરુષ કાર્યકારણથી નગરની અંદર ઘર આદિ ભાવની કલ્પના કરી લે છે, તેમ બ્રહ્મે કાર્યકારણથી પોતાના હૃદયની અંદર વાયુ, આકાશ આદિ ભાવ કલ્પી લીધો છે અને તે જ પ્રમાણે હંમેશા રહ્યા કરે છે. જેમ તમારા હૃદયની અંદર સ્વપ્ન નગરી રહેલી છે, તેમ બ્રહ્મના હૃદયની અંદર આ સૃષ્ટિ રહેલી છે. તેની અંદરના પદાર્થોનો કાર્યકારણ ભાવ ઉપર વર્ણવી ગયા પ્રમાણે સ્વપ્ન સૃષ્ટિના જેવો છે. આ સૃષ્ટિ ચિદૈકરસ પરમાત્માની અંદર રહી છે અને તેમાં હિરણ્યગર્ભના પૂર્વ સંકલ્પ અનુસાર સર્વ પદાર્થોનો કાર્યકારણ ભાવ થઈ રહ્યો છે. જેમ તમારી કલ્પનાનું નગર તમારા સંકલ્પ અનુસાર સ્થિતિ રાખે છે, તેમ જગતની સર્વ સ્થિતિ બ્રહ્મના સંકલ્પ અનુસાર જ છે. તમે ચિદરૂપ છો અને તમે જ સંકલ્પરૂપ થઈ જઈને તમારી મનોમય સૃષ્ટિરૂપ સંકલ્પ નગરની અંદર તમારી ઈચ્છા અનુસાર કાર્યકારણ રૂપી મર્યાદાને સ્થાપી શકો છો. તમારું પોતાનું આત્મચૈતન્ય જ પોતાના આકાશ જેવા નિર્વિકાર સ્વરૂપને વિશે જે કાંઈ અમુક રચનારૂપ થઈ જાય છે, તે જ અંદરની મનોમય સૃષ્ટિ કહેવાય છે. તમારા હૃદયમાં સંકલ્પનગરની અંદર ચિદાકાશરૂપી સૂર્યની જે કાંઈ સ્વપ્રકાશ અવસ્થા સદાકાળ રહે છે, તે જ સ્વાભાવિક રીતે કાર્યકારણરૂપ અને મનોમય પદાર્થરૂપ થઈ જાય છે. પ્રથમ ચિદાકાશ હિરણ્યગર્ભના હૃદયની અંદર જેવા પ્રકારે સૃષ્ટિ રૂપે સ્ફુરી આવે છે, તેવા જ પ્રકારે અદ્યાપી પર્યંત તે સ્થિર થઈ રહેલું છે અને તેના નિયતિ, દેશ તથા કાળ ઇત્યાદિ નામો કલ્પાયેલા છે. ચિદાકાશ પોતે શૂન્ય જેવું છે. તે જેવા રૂપે વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ જાય છે, તેવા રૂપે પોતે બની જાય છે અને કાર્યકારણ ભાવનો આશ્રય કરી લે છે. વિવેકીને આ સૃષ્ટિનો ભ્રમ કેવળ ચિદાકાશના એક ચમત્કાર રૂપ ભાસે છે અને સંકલ્પ રૂપ ભાસે છે. તેની અંદર પ્રથમ રૂપ આદિની કલ્પના અને પછી સૃષ્ટિ આદિ નામોની કલ્પના ખડી થઈ જાય છે. આ ત્રિલોકીની કલ્પના સાવ શૂન્ય રૂપ છે અને જેમ શાંત પવનની અંદર તેની ચલન શક્તિ અભિન્ન સત્તાથી રહે છે, તેમ તે ચિદાકાશની અંદર અભિન્ન સત્તાથી રહેલી છે. આકાશની અંદર જેમ પોલાણના ઘટપણાથી ભ્રાંતિ વડે શ્યામતા પ્રતીતિમાં આવે છે, તેમ ચિદાકાશની અંદર ચૈતન્યના ઘટપણાથી ભ્રાંતિ વડે સૃષ્ટિની પ્રતીતિ થાય છે. રજ્જુમાં ભ્રાંતિ વડે કલ્પાયેલો સર્પ રજ્જુનું ખરું જ્ઞાન થતાં નિવૃત્ત થઈ જાય છે અને રજ્જુ ઓળખાઈ જાય છે. તે જ પ્રમાણે આ પ્રતીતિમાં આવતી સૃષ્ટિ પણ જ્ઞાન સાધનોના અભ્યાસથી ચિદરૂપે જણાતા નિવૃત્ત થઈ જાય છે અને તેનો બ્રહ્મભાવ સમજવામાં આવે છે. સર્વ જીવો મરી ગયા પછી જ સ્વપ્નની પેઠે જ પરલોકમાં જુદી જુદી સૃષ્ટિને દેખે છે, પરંતુ ખરી રીતે તો લોક સંબંધી અને પરલોક સંબંધી સર્વ દ્રશ્ય નિરાકાર ચિદાકાશ રૂપ જ છે. વ્યાસ બોલ્યો, આ દેહ પડી ગયા પછી બીજો દેહ કેમ ઉત્પન્ન થાય છે? તેનું કારણ શું છે અથવા તે થવામાં કેટલા હેતુઓ છે અને તેના કેટલા સહકારી કારણો છે? ધર્મ અને અધર્મ જ પોતપોતાના ફળ ભોગને માટે દેહ આદિને ઉત્પન્ન કરે છે.
એમ માનવામાં આવે તો પરિચ્છિન્ન અને નશ્વર એવા દેહ આદિ ભાવને પ્રાપ્ત થઈ રહેલા જીવને ધર્મ અધર્મ રૂપી કર્મો મોક્ષરૂપ નિત્ય વસ્તુ શી રીતે આપી શકે? મુનિ બોલ્યા, ધર્મ અધર્મ, વાસના, કર્મ, આત્મા અને જીવ એ સર્વ પર્યાય શબ્દોનો સમૂહ કલ્પિત છે, પરંતુ વસ્તુતઃ જોતા તે સત્ય નથી. કાંઈક દ્રશ્ય દેહાદી પ્રપંચ છે એમ મનમાં સંકલ્પ થયા પછી ચિદાભાસે પોતે જ પોતાના ચિદાકાશરૂપ આત્માને વિશે ધર્મ અધર્મ અને સુખ દુઃખ આદિ નામો કલ્પી લીધા છે. ચિદરૂપ આત્મા પોતાના વાસ્તવ સ્વરૂપરૂપ છે. ચિદાકાશમાં પોતાના ચિદાકાશરૂપ સ્વરૂપને જ ચેતનપણાથી તે દેહ રૂપે સમજે છે અને મરી ગયા પછી પરલોકમાં પણ સંકલ્પ તથા સ્વપ્નની પેઠે મિથ્યા રૂપે પ્રતીતિમાં આવતા દેહ આદિ પદાર્થોને જાણે તે સત્ય હોય તેમ માને છે. મરી ગયેલા પ્રાણીને પોતાની મેળે સ્વપ્નની પેઠે પરલોકની પ્રતીતિ થાય છે અને ઘણા લાંબા સમય સુધી તે તેને અનુભવે છે, પણ એમાં કશી જ સત્યતા નથી. મરી ગયેલા પ્રાણીનું નિર્માણ કોઈ બીજો જ કરતો હોય તો પછી એ શ્રુતિ અનુસાર તે નિર્માણ કરનાર પોતે જ તે જીવરૂપ કેમ થઈ જાય? વળી તેને સ્તનપાન આદિ પ્રવૃત્તિને અનુકૂળ સ્મૃતિ પણ જન્મ સમયે શી રીતે આવે? તેને જો કૃત્રિમ માનવામાં આવે તો પછી પુનર્જન્મ થતાં પણ અનાદિ સિદ્ધ આત્માનું જે નિત્યપણું અને ચેતનપણું અનાદિકાળથી રૂઢ થઈ રહેલું છે તે અસત્ય ઠરે અને સાવ શૂન્યવાદ આવીને ઊભો રહે. માટે આત્મા મરણને પ્રાપ્ત થઈ જન્મને પ્રાપ્ત થાય છે એવું નથી. તે પોતે ચિત્ત વડે અમુક પ્રકારે જન્મને પ્રાપ્ત થઈ રહ્યો છું, ચિત્ત વડે હું અમુક પ્રકારે જન્મને પ્રાપ્ત થઈ રહ્યો છું એવું પોતાના જન્મ આદિ વિચારથી રહિત માટે આત્મા મરણને પ્રાપ્ત થઈ જન્મને પ્રાપ્ત થાય છે એવું નથી. તે પોતે ચિત્ત વડે હું અમુક પ્રકારે જન્મને પ્રાપ્ત થઈ રહ્યો છું એવું પોતાના જન્મ આદિ વિકારથી રહિત આત્માને વિશે વાસના વડે કલ્પનાથી મિથ્યા રીતે અનુભવે છે. પોતાના દેહ આદિ ભાવનો અભ્યાસને લીધે તે લાંબા કાળ સુધી અનુભવ કરતો રહે છે અને પ્રસિદ્ધ રીતે તેમાં અસ્તિત્વનો વિશ્વાસ બંધાઈ જવાથી તે સત્ય જ છે એમ સારી પેઠે સમજે છે. જીવ પોતે ચિદાકાશ રૂપ છે. વસ્તુતઃ ચિદાકાશ રૂપ અને સ્વપ્નની પેઠે પ્રતીતિમાં આવતા આ દેહ આદિ દ્રશ્યમાં તે અધ્યાસને લીધે પોતાપણું કલ્પી લે છે. આમ તે વારંવાર પોતાના મરણને, વારંવાર પોતાના જન્મને તથા વારંવાર જગતને અનુભવતો રહે છે. એવી રીતે પ્રત્યેક જીવ ચિદાકાશની અંદર મિથ્યા દ્રશ્ય સમૂહનો અનુભવ કરી રહ્યો છે. આ રીતે પોતે તે વિષયોને જુએ છે, ઇન્દ્રિય આદિને પ્રવર્તાવે છે અને ભોગોને પણ ભોગવે છે. બાકી પરમાર્થ દ્રષ્ટિએ જોતા કોઈનું કશું ભોગ્ય નથી તેમ કોઈ ભોગતા પણ નથી. આ પ્રમાણે જગતની અસંખ્ય કોટીઓ બ્રહ્મની અંદર રહેલી છે. જો બ્રહ્મનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો કેવળ બ્રહ્મરૂપ જ છે અને તેનું વાસ્તવ સ્વરૂપ જ ઓળખી ન શકાય તો તે કેવળ દ્રશ્યરૂપ છે. એ કરોડો જગતથી પણ કોઈને કશું આવરણ થતું નથી અને વસ્તુતઃ તે છે પણ નહીં. આપણને જોવામાં આવતું એક જ જગત છે, બીજું નથી એમ તેમનામાંનો પ્રત્યેક જીવ સમજે છે. એ કરોડો જગતના પૃથ્વી આદિ પંચમહાભૂતો અને જરાયુ તથા અંડજ આદિ 4 પ્રકારના પ્રાણીઓ પ્રત્યેક જીવના જગતની અંદર પરસ્પર એક સરખા જ હોય છે. તેઓ અસત્ય વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ તો સત્ય જણાય છે અને સત્ય પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો જન્માદિ વિકારથી રહિત પરબ્રહ્મ રૂપ જ છે. જેણે જાણવાનું જાણી લીધું છે એવા વિવેકી પુરુષને જે તત્વ સત્ય અને અવિનાશી જણાય છે તે જ તત્વ અવિવેકીને અસત્ય લાગે છે. પછી તત્વજ્ઞ પુરુષને જે અસત્ય જણાય છે
તે અવિવેકી પુરુષને પ્રસિદ્ધ રીતે સત્ય ભાસે છે. ચિદાત્માને પોતાના સ્વરૂપની અંદર જે કાંઈ ભાન થાય છે તે તેનો પોતાનો જ એક વિવટ છે, તે તેનાથી જુદું નથી, તેથી સત્ય છે. આમ આ સર્વ પંચભૂત તથા તેના જીવો પરસ્પર સત્યરૂપ છે. એ જગત અન્યોન્યની ભાવના પ્રમાણે સત્ય ભાસે છે, કેમ કે જગતનું રૂપ સત્ય છે કિંવા અસત્ય છે તેનો નિર્ણય કરવાનું કામ સત્ય એવા ચિદાત્માનું છે. એ પોતે જ તેનો સત્યરૂપે નિર્ણય કરે તો પછી બીજો કોણ તેને ફેરવી શકે? કેમ કે તે ચિન્માત્રના સ્વતંત્ર અને તે ચિન્માત્રતા સ્વતંત્ર અને અવિનાશી છે. જો સર્વ વાતનો નિર્ણય ચિન્માત્ર તત્વ વડે થાય છે તો પછી જગત દ્રશ્યરૂપ છે કે નથી તેની વાત જ શી કરવી? સર્વ વસ્તુઓનો સમૂહ ચિદાત્માના સંકલ્પ અનુસાર ભાસે છે, તો તેમાં દ્વિત્વ એકત્વની પણ સ્થિતિ ક્યાં રહી? જે કાંઈ આ જણાય છે તે સર્વ જ્ઞાનરૂપ છે. આ જ્ઞાન અને જ્ઞેયનું ઐક્ય અનુભવમાં આવ્યા પછી આ દ્રશ્ય જ્ઞાનરૂપ જ થઈ જાય છે. જ્ઞાન જ જ્ઞેયરૂપ થઈ રહ્યું છે. જ્ઞાનનું અસત્યપણું માનવામાં આવે તો જ જ્ઞેયનું અવશેષપણું રહે છે, પરંતુ તેમ માનવા જતાં જ્ઞાન વિના જ્ઞેયની સિદ્ધિ જ થતી નથી. એથી છેવટે જ્ઞાનનું જ અવશેષ રહેવાપણું માનવું પડે છે. જ્ઞાન જ જો ખરેખર સત્ય તત્વ હોય તો પછી આ પ્રપંચ એ જ્ઞાનથી બ્રહ્મથી જરા પણ જુદો રહ્યો નથી. હવે સર્વ પદાર્થ જો જ્ઞાનરૂપ જ સિદ્ધ થાય છે તો પછી દ્રષ્ટા તેના અજ્ઞાનને લીધે જ પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે. બાકી વસ્તુતઃ જોતા કશું પણ થતું નથી. જ્ઞેયનું જુદું હોવું અસંભવિત છે, તેથી જ્ઞાન જ જ્ઞેયરૂપ થઈ રહેલું છે અને તે અવિદ્યાને લીધે પોતાના સ્વરૂપને જ્ઞેયરૂપ પ્રસારી દે છે. જડ દેહાદિ રૂપે અસત્ય અને ચિદરૂપે સત્ય એવા તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં પોતપોતાના વિષયોને ગ્રહણ કરનાર ચક્ષુ આદિ ઇન્દ્રિયોની સૃષ્ટિ અને તેની સાથે સંબંધને પ્રાપ્ત થતી રૂપ આદિ વિષયોની સૃષ્ટિ એ બંનેમાંથી કશું પણ પોતાના આત્માથી જુદું જણાતું નથી. બાકી અવિવેકી મૂર્ખોના અનુભવને હું સમજી શકતો નથી. જ્ઞાન વડે સર્વ પદાર્થો એક ચિન્માત્ર જણાય છે. એ ચિન્માત્ર પોતાના આત્મારૂપ છે. આકાશના જેવું નિર્વિકાર છે, સર્વવ્યાપી છે તથા નિષ્પ્રપંચ છે, અને તે જ અવિવેકી જીવોને અનેક સંકલ્પોની સ્ફૂર્તિને લીધે હજારો રૂપે ભાસે છે. એક જ ચિન્માત્ર તત્વ સ્વપ્નમાં લાખો રૂપે થઈ રહેલું છે. આમ સ્વપ્નમાં લાખો રૂપે થઈ રહેલું એ ચિદરૂપ તત્વ જ સ્વપ્નમાંથી સુષુપ્તિ અવસ્થામાં આવતા એક રૂપ જ થઈ રહે છે. ચિદાકાશની અંદર સ્વપ્ન સૃષ્ટિના અનુભવ જેવું આ જગત કહેવાય છે અને સુષુપ્તિના જેવો પ્રલય કહેવામાં આવે છે. માટે એ જ દ્રષ્ટાંત યથાર્થ છે. જેમ એક જ ચિદાત્મા સ્વપ્ન અને સંકલ્પના અનેક પદાર્થો રૂપ થઈ જાય છે અને પછી પાછો તેથી રહિત પણ થઈ જાય છે, તેમ એક જ એ ચિદાકાશ જાગ્રતમાં પણ નાના પ્રકારના ભોગ્યરૂપ અને લાખો પુરુષો રૂપ થઈ જાય છે. આ સર્વ નિરાકાર તથા નિત્ય એવા ચિદાકાશ રૂપ છે. એ શુદ્ધ તત્વ સંકલ્પ, અધ્યાસ, વાસના ઇત્યાદિ અનુસાર જ્યાં જેવા રૂપે ભાસે છે ત્યાં પોતાના સત્ય સંકલ્પથી અને સર્વશક્તિમાનપણાથી તેવા રૂપે થઈ રહેલ હોય એમ જણાય છે. એક ચિદાકાશ જ સૃષ્ટિના આદિકાળમાં અગ્નિ, જળ, આકાશ વગેરે રૂપ થઈ જાય છે અને સ્વપ્ન સૃષ્ટિ તથા સંકલ્પ સૃષ્ટિની પેઠે સૃષ્ટિની સિદ્ધિ માટે તે પોતે જ પૃથ્વી આદિરૂપ પણ થઈ રહેલું છે. ચિદાકાશ રૂપ આત્મા જ પૃથ્વી આદિ નામથી ભાસે છે. જગત ચિદાકાશ રૂપ છે અને ચિદાકાશ જ જગતના આકારે વિવર્ત રૂપે અજ્ઞાનને લીધે ભાષા કરે છે. ચિદાકાશ જગત રૂપે સાકાર, મૂર્ત તથા નશ્વર જણાય છે અને સ્વસ્વરૂપે નિરાકાર તથા નિત્ય જણાય છે. ચિદાકાશ જગત રૂપે સાકાર
મૂર્ત તથા નશ્વર જણાય છે અને સ્વ સ્વરૂપે નિરાકાર, અમૂર્ત તથા નિત્ય જણાય છે. વસ્તુતઃ જોતા નાશ એવી કોઈ વસ્તુ જ નથી, કેમ કે છેવટ અંતે એ નાશ પણ નિવૃત્ત થઈ જાય છે અને એક ચિદાકાશ જ અવશેષ રહે છે. તમે મન વડે પૂર્વ દિશા તરફ અને પશ્ચિમ દિશા તરફ ઘણા સમય સુધી ગમન કરતા રહો અને અનેક પદાર્થોનો અનુભવ કરતા રહો, તેમાં ચિદરૂપ તમને કશો પણ પ્રતિબંધ આડે આવતો નથી. તેથી ચિદાત્મા નિર્બાધ છે અને કોઈ ઠેકાણે તેને પ્રતિબંધ નથી. પ્રમાણથી સિદ્ધ થતા પોતાના ધારેલા અર્થને સિદ્ધ કરવા માટે જે પુરુષ ઘણા લાંબા સમય સુધી નિરંતર લાગ્યો રહે છે અને જે વચમાં થાકી જઈને પોતાના પ્રયાસને પડતો મેલતો નથી, તે પુરુષ તે અર્થને અવશ્ય મેળવે છે. પ્રમાણથી સિદ્ધ થતા પોતાના ધારેલા અર્થને સિદ્ધ કરવા માટે જે પુરુષ ઘણા લાંબા સમય સુધી નિરંતર લાગ્યો રહે છે અને જે વચમાં થાકી જઈને પોતાના પ્રયાસને પડતો મેલતો નથી, તે પુરુષ તે અર્થને અવશ્ય મેળવે છે. તમે મન વડે પૂર્વ દિશા તરફ તથા પશ્ચિમ દિશા તરફ જાઓ ત્યાં તે અર્થોનો ઘણા સમય સુધી અનુભવ કરનારો તમારો સંકલ્પકારી ચિદાત્મા પોતાના સંકલ્પને અનુસરી પોતે જ તે દિશામાં જાય છે અને ત્યાંના સર્વ પદાર્થો રૂપ થઈ રહે છે. પણ બીજા પુરુષ તેવા સંકલ્પના અભાવને લીધે મન વડે પણ બીજી દિશામાં જઈ શકતો નથી. હું અમુક રૂપ થઈ જાઉં એવો જેનો દ્રઢ સંકલ્પ હોય છે, તેને પ્રથમ પ્રાતિભાષિક રૂપે અને પછી સંકલ્પની દ્રઢતા થઈ વ્યવહારિક રૂપે પોતાના સંકલ્પિત વિષયમાં તદ્રૂપતા થાય છે. આ વાત ઐદવ્યાખ્યાનમાં કહ્યા પ્રમાણે સપ્રમાણ છે. આમ જેનો તેવો કશો સંકલ્પ જ નથી હોતો તેને તે બંનેમાંથી કશું થતું નથી. હું દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં અથવા તો કોઈ બીજી દિશામાં જાઉં છું એવો જેનો અચળ સંકલ્પ હોય છે, તે પ્રથમ મન વડે અને પછી શરીર વડે ત્યાં જઈ પહોંચે છે. પણ બીજા ચપળ સંકલ્પવાળાને તો સંકલ્પની ચપળતાને લીધે વચમાં લટકી રહેવાથી કશું થતું નથી અને બંને પ્રકારની હાનિ થાય છે. હું આકાશની અંદર નગરરૂપ બની જાઉં અને પૃથ્વીમાં મૃગરૂપ થઈ જાઉં એવો જેનો દ્રઢ સંકલ્પ હોય છે, તેને એ બંને ભાવ સિદ્ધ થાય છે. પણ ચંચલ સંકલ્પવાળાને તો બંનેમાંથી કશું થતું નથી અને બંને પ્રકારની હાનિ થાય છે, કેમ કે તે બંને પુરુષની સંકલ્પ સૃષ્ટિમાં સંકલ્પની દ્રઢતા અને ચપળતાને લીધે ઘણું તારતમ્ય હોય છે. જ્ઞાન દ્રષ્ટિ વડે જોતા સર્વ એક આત્મારૂપ છે, ચિદાકાશ રૂપ છે અને તે જ તત્વ અવિવેકીઓને અનેક રૂપે ભ્રાંતિને લીધે ભાસવાથી હજારો રૂપે ભાસે છે. શરીર ચિદરૂપે સત્ય હો અથવા બીજે દ્રશ્યરૂપે અસત્ય હો, પરંતુ જીવને અહીં અથવા પરલોકમાં જે કાંઈ સંસારની પ્રતીતિ થાય છે તે સ્વપ્ન તુલ્ય છે. જીવ ચૈતન્યનો નાશ થતો નથી અને તે નિત્ય છે. ભૂત વિદ્યા જાણનારાઓને મલેચ્છ આદિ મલિન દેશોમાં મરી ગયેલા અને પિશાચ આદિ રૂપે આવેલા જીવોનું પ્રત્યક્ષ દર્શન થાય છે અને તે જીવો પોતાના ઘર આગળના પ્રથમના કેટલાક ગુપ્ત વ્યાપાર આદિ કહી જાય છે. તેથી આ વાત પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. જેઓ મલેચ્છ દેશોમાં મરી જઈ ભસ્મ થઈ ગયા હોય છે, તેઓ પાછા પિશાચ આદિ રૂપે પોતાને ઘેર આવીને કહેવાની વાત કહીને પાછા ચાલ્યા જાય છે. આથી જીવો નિત્ય નિર્બાધ છે એમ સિદ્ધ થાય છે. જો કદાચિત એમ માનવામાં આવે કે પિશાચનું દર્શન થવું તથા તેની સાથે સંભાષણ થવું એ એક જાતનો ભ્રમ છે અને તે એક જીવતા જીવનો ધર્મ છે, તેથી જીવતા એવા ભૂત વિદ્યા જાણનારને એ ભ્રમ દેખાય છે, તો પછી દેશાંતર ગયેલો કોઈ મનુષ્ય જીવતો બેઠો હોય છતાં ભ્રાંતિ વડે તે મરી ગયો છે એમ સમજવામાં આવે તો પણ
તેની સાથે દર્શન, સંભાષણ આદિ વ્યવહાર કેમ થતો નથી? કદાચિત એમ માનવામાં આવતું હોય કે સંભાષણ આદિ જીવતાનો ધર્મ છે, તો પછી તે મરી ગયેલાનો ધર્મ શા માટે નહીં? કેમ કે અનુભવ બંનેનો થાય છે. જીવતાઓ જે પ્રમાણે સંભાષણ આદિ વ્યવહાર કરે છે, તે જ પ્રમાણે મરી ગયેલાઓ પણ પિશાચ આદિ રૂપે આવી સંભાષણ આદિ વ્યવહાર કરે છે અને આગળની ગુપ્ત બાબતો પણ જણાવે છે. માટે બંને વડે અનુભવ સરખી રીતે થાય છે. એવી રીતે અનુભવને પ્રમાણરૂપ ગણતા જગતની પ્રતીતિ સ્વપ્નના જેવી જ છે. આ વાત અખંડિત રીતે સિદ્ધ થાય છે અને આ વિષયમાં આર્યોના અનુભવની તથા શાસ્ત્રોની એક વાક્યતા થઈ જાય છે. જેમ ચંદ્રબિંબને જોનારા મનુષ્યોના સમૂહને દ્રષ્ટિ સમુદાય એકબીજાની દ્રષ્ટિનો પ્રતિઘાત કરતો નથી, તેમ કેટલાકને વિવેકીઓને અસત્ય અને કેટલાકને અવિવેકીઓને સત્ય જણાતું આ જગત પણ જીવોના પરસ્પરના વિચારોનો પ્રતિઘાત કરતું નથી. બાકી વસ્તુતઃ જોતા જેટલો દ્રશ્ય વિષય છે તે સર્વ દ્રષ્ટારૂપ એવા એક સન્માત્ર ચિદ્રૂપ તત્વને અનુસરી રહેલો છે. દ્રષ્ટા પોતે સ્વચ્છ અનુભવરૂપ છે, ચિન્માત્ર છે અને સર્વ દ્રશ્યથી રહિત છતાં સર્વરૂપ થઈ જાય તે અનેક પ્રકારે પ્રતીતિમાં આવે છે. ચિદાકાશની અંદર સર્વ દ્રશ્ય શાંત અને નિત્ય ચેતન તત્વ રૂપે જ રહેલું છે. માટે પોતાની મેળે દ્રશ્યના આભાસથી રહિત અને સંકલ્પથી પણ રહિત થઈ જઈને આત્માની અંદર સ્થિર થઈ રહેવાનું છે. મનને સ્થિર કરી આત્મા જેમ જેમ અચળ સંકલ્પવાળો થાય છે, તેમ તેમ તે વિષય તરત સિદ્ધ થાય છે. પછી તે સત્ય હો કે અસત્ય હો એ વિશે કશું જોવાનું નથી. યથાસ્થિત નિર્વિકાર રૂપે રહેતા અનેક શરીરો, કર્મો, દુઃખો અને સુખો ભલે પ્રાપ્ત થાઓ અથવા જતા રહો, તેમાં કોનો આગ્રહ રાખવાનો છે? એવી રીતે આ જગત સત્ય હો કે અસત્ય હો, તે વસ્તુતઃ હો અથવા ભલે ન હો, પરંતુ તેમાં કશો સંભ્રમ પામવા જેવું નથી. અવશ્ય તમે તુચ્છ ફળ આપનારો પ્રખર યત્ન છોડી દો, કેમ કે હવે તમે તત્વ સમજો છો ને ભવાટવીમાં સારી પેઠે ભટક્યા છો. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ બોધોપદેશ નામનો સર્ગ 143મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દીધો. આખી કોથળી ભરી હતી ને, આખી કોથળી છે, જોવા દે. બધાને પહોંચે એવું છે. આખો જો રાખી શકાય ને અડધો જ ખાઈ જવું પડે. ના ના, અડધો આપી દો એટલે પતાવી દો. બરાબર. 2 કે 3? પણ અત્યારે તો બધાને આપો.
તમે લોકો લો, તમે બે લો. લાડુ પ્રસાદ પતી ગયા. હું કામ આંગળ્યા છે, આપી દેવા પણ. તમે બધાને વેચ્યા તમે? વરસાદ આવ્યો હા, ગયા ને ત્યારે વરસાદ થયો ચાલુ ક્યારે? રાત્રે ગયા ત્યારે એટલે પછી સવારે વેચ્યા. રાત્રે વરસાદ હતો, અમે ગયા ને ત્યારે વરસાદ હતો રાતે, એટલે પછી સવારે વેચ્યા બધા. એટલે શું થયું? રાત્રે મોડું થયું, વરસાદ ચાલુ હતો એટલે સવારે આપ્યા. રાત્રે કાલ જ્યાં ને જે વરસાદી વાળું ચાલુ હતું એટલે પછી સવારે હા, સવારે આપ્યા. આપ્યા. ના આપ્યા બાવી. અચ્છા, હા હા. સવારે એ તો ગમે ત્યારે અપાય એમાં. બધાને આપ્યા ને? મહેન્દ્ર પ્રભુ શું કહે છે? મહેન્દ્ર પ્રભુ ગાંધીનગર. એ નહીં, યાત્રામાં સાથે રહ્યા ને? હા, સાથે રહ્યા હતા. અહીંયા તમે આવો છો તો અહીં વિશે શું કહે છે? એ તો કે સારું કે સરસ જવાનું રોજ. એમ કે હા. એ મહેન્દ્ર પ્રભુ એના કાકા થાય. એને તો ખૂબ લાભ લીધો છે રાધનપુર. તમે સન્ડે રહ્યા ને એટલે એ વખતે અમે નાના કોલેજમાં હતા તો તમે દ્વારા કે પથારી કરતા ને એ વખતે હું ઓશિકોન બધું આપી જતા ને એવું મેં કરતા એ વખતે મંદિરમાં. હા, પણ એ વિસનગર પણ રહેતા હતા એના મોટા ભાઈના ઘરમાં. એ મારા મોટા ભાઈ ત્યાં મારા પપ્પા હતા. વિસનગર મોટા ભાઈ ખરા ને એ મારા પપ્પા. હા, એના ઘરમાં એ રહેતા હતા. વિસનગર, હા એ 89માં અમે ત્યાં રહ્યા હતા. હા ત્યાં આવ્યા એટલે ખબર અમે નાના ભણતો હતો. 89માં અમે એમને ત્યાં રહ્યા હતા. એ વખત હું ભણતો હતો, મને યાદ છે, બધું યાદ છે. તે પેલું રામરોટીમાં સત્સંગ આપણે હું રોજ આવતો વિસનગર. રામરોટી છે ને અને ત્યાં ઉપર ચાલુ પછી કાંસા ગામમાં હું તો આવતો. કોસા ગામ બાજુમાં ખરો ત્યાં હું આવ્યો. પછી ઉમિયામાન વાડીમાં તો ત્યાં આવ્યો તો. ગાંધીનગર આવતો. બાપુનગર 2 વાર લાભ લીધો. બાપુનગર 2 વાર. વર્ષો થઈ ગયા. હા, વર્ષો થઈ ગયા. એમના જે બાપુજી મહેન્દ્રપુર મોટા ભાઈ, હા એના ઘરમાં અમે રહ્યા હતા. હા અને એ અમે જે વર્ણન કરેલું કે અમારા ઓશિકાના કવરમાં 17 હંસો હતા હા અને રાત્રે 3 વાગે અમને અનુભૂતિ થઈ છે. એ બધું અમે કીધું. આખી આનંદ સ્વચ્છ ચિદાકાશ. એ પછી એક કેટલા 12 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી આમ માથું ફાટતું હોય ને એવું. એ એમના બાપુજીનું ઘર વિસનગરમાં.
એટલે એ નહોતા, એના બાપુજી નહોતા, મહેન્દ્ર પ્રભુ રહેતા હતા હા. ત્યાં. અને અમારા ઓશિકાના કવરમાં 17 હંસ હતા, અમે ગણેલા. અને રાત્રે અને એ ગુરુવાર હતો અને 3જી તારીખ હતી, અને 3 મહિનો કયો હતો, અને બ્રહ્મ મુહૂર્તમાં 3 વાગે એમાં આ બધું દર્શન થયેલું. જે જે વચ્ચે કહ્યું ને, તારા રૂપે મારું દર્શન થાય છે. એકદમ બ્રાઇટ બ્રિલિયન્સી જેમ હોય ને તારો, પછી એમાંથી પછી જળ કે પ્રવાહી, પછી ઘડો કેવું હતું આખો અને ભરાય, પછી એમાંથી પછી એ કંઈક કેટલીક એવા રૂપમાં રૂપાંતર થઈ ગયું. એ પછી એનો ધોધ જે આવે ને, ધોધ એ હોજ હતો, અને હોજમાંથી પછી એક આમ કૂવા જેવું હતું, એટલે એમાં એ આવતું હતું બધું. એ જે સ્ટાર હતો ને આખો બ્રાઇટ એકદમ, પછી એ નહોતો, પણ પછી આ બધું એમાંથી જે ઘડો ભરાય, પછી એમાંથી અને પછી આખું આખું જે અનંત સ્વચ્છ જે જે કહેવાય ને ચિદાકાશ, તો એ 12 વાગ્યા સુધી ભમતું જ આમ ભમતું. હા, મગજ આમ એના બાપુજીના ઘરમાં અમે હતા, પણ એના બાપુજી નહોતા રહેતા ત્યાં, મહેન્દ્ર પ્રભુ રહેતા હતા. કાકા, હા કાકા રહેતા. એમને કીધેલું ને જે એના ફાધરનું ઘર, એને અમે જોયેલા છે, એના બાપુજીને અમે જોયેલા. અમે ત્યાં વિસનગર આવ્યા ને અત્યારે છે, એ છે ને, હા મકાન હતું, હમણાં સુધી હતું. એ પોતે જ છે ને. ના, એ તો 2007માં, પપ્પા તો 2007માં. ઓહ, તો એને અમે જોયેલા. હા, એ તો તો મહેન્દ્ર પ્રભુની એજ ખાસી થઈ હશે. મહેન્દ્ર પ્રભુની એજ પણ વધારે હા, હશે. એમને 66-67 વર્ષ થઈ ગયા. 66 વર્ષે કાકા થયા. એમના મોટા ચિરંજીવનો વિવાહ થઈ ગયા. હો, થઈ ગયા. પેલા નહોતા થતા. ના, થઈ ગયા. કેટલી ઉંમરે? 35 ઉંમરે? હમણાં થોડો ટાઈમ જ થયો. એટલે કેટલા 35 થયા છે? હા, ખાસ, હા 30. હવે અમે થરા હતા હા, ત્યારે બાળકો પણ અમારા પાલનમાં બેસતો હા. મહેન્દ્ર પ્રભુનો. સંકેત 35 સુધીના વિવાહ નહોતા થયા. ભીખો નામ પાડ્યું, હે? ભીખા પ્રભુ નામ પાડ્યું, ભીખા પ્રભુ. હા. અને પછી એમનું હારું નામ તો સંકેત હતું. સંકેત પગ. પણ આમ ભીખા અને ભીખા એની બેબી હતી, હા, ખ્યાતિ બેબી હતી. એને થઈ ગયા હતા હા, એના થઈ ગયા. અમદાવાદ. થઈ ગયા. એ ક્યાં? એ બધા અમદાવાદ રહે છે. હા, અમદાવાદ લગભગ વડોદરા હાઈવે પાસે જ છે નહીં? હા, એ ચાંદોડિયા ને બધું હોય ને, એ બધું ફ્લેટમાં રહે છે. અચ્છા, ચાંદો. અને આ બાળકો પણ હમણાં જ થયા? ના, એમ તો ખાસા વર્ષ થયા, 3-4 વર્ષ થઈ ગયા. ના, વચમાં તો કહેતા હતા નહોતું થતું. અને પછી તો થઈ ગયા, 3 વર્ષ જેવું તો થઈ ગયું. 3 વર્ષ જેવું થઈ ગયું. એટલે વ્યવસ્થિત છે ના, સારું સારું એમ. સારું. એ ભણ્યા છે નહીં? હા, એ ફાર્માનું ભણેલું. આવડા હતા અહીં. હા, થોડા મારી બે આમ પલંગમાં અમારી પાસે બેસતા. એકદમ ને ના થાય હમ. અમે જોયેલા જ એમ. બધા થરા જોડ્યા થરા જે પેલા ઋષિરાજ હતા ને વડ, વડલો હા, ત્યાં. ચામુંડા માતામાં ચામુંડા. એ તો તમારા બાપુજીને બહુ ઉંમર નહીં થઈ હોય. એ તો 60 આપણો 60 વર્ષ ટાઈમ ઓફ થઈ ગયા હતા 2007માં. 2007માં. ત્યાં વિસનગર અમારા ઘેર તમે પગલા પાડ્યા હતા એ વખત આવ્યા હતા. આજે પણ એક વચનામૃત આપ્યું. હા, આવી ગયું? હા. થઈ ગયું? બધા આપી દીધું. એટલે 2 આવશે. હા,
રવિવારે લાગી જશે હા. નથી આવવાનું? લાગી જશે મામા, લાગી જશે. તમે કીધું આ રવિવારે થોડો મોડા આવશે પ્રભુ. થોડા મોડા આવશે હે આ રવિવારે મોડા આવશે. એક જણ બેસણું છે ને અમારે આજે દેવ થઈ ગયા. આનંદ પ્રભુ ત્યાં છોકરી કામ કરે ને ઓફિસમાં એના પપ્પા સવાર દેવ થઈ ગયા કઈ ઓફિસમાં? ક્લાસીસની અંદર. ઓફિસમાં છોકરી કામ કરે ને એના પપ્પા દેવ થઈ ગયા એટલે રવિવારે બેસવું એટલે બેસવું પતે પછી આવે. પછી નીકળશે આવશું ખરા લે.